નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે 3 કેસ સ્ટડી જે એમકોમ સેમેસ્ટર 2 વીએનએચયુ એક્ઝામમાં પૂછાઈ શકે એ વિશે ચર્ચા કરી ગયા. આજે તો કે કેસ સ્ટડી નંબર 4 કે જે ટીક્યુએમ ટોટલ ક્વોલિટી મેનેજમેન્ટ સતત ગુણવત્તા સંચાલન કે જે કુલ સંપૂર્ણ ગુણવત્તા સંચાલન આપણે કરવાનું છે, કેજાન છે એ રીતે ટીક્યુએમ છે. તો આપણે સતત સુધારણા અને કુલ ગુણવત્તા કુલ ક્વોલિટી મેનેજમેન્ટનો ખ્યાલ વિશે એક કેસ સ્ટડી છે જે વારંવાર એક્ઝામમાં પૂછાય છે. એમકોમ સેમેસ્ટર 2 માં ઓક્ટોબર 2013 અને ઓક્ટોબર 2017 ના વર્ષમાં આ કેસ સ્ટડી પૂછાઈ ચૂકી છે. તો આપણે તો કે ચર્ચા કરીએ તો શ્રીજી ટૂથપેસ્ટ લિમિટેડ એક રાષ્ટ્રીય કક્ષાએ ઉત્પાદન અને વેચાણ કરનારી ખાનગી કંપની છે. શ્રીજી ટૂથપેસ્ટ એક સારી એવી કંપની છે જે ટૂથપેસ્ટનું વેચાણ કરે છે. તો આ ટૂથપેસ્ટ કંપની પોતાની સ્થાપના કાળથી શરૂઆત દરમિયાન જ સંકલન સાથે ગુણવત્તા અંકુશ ઉપર ખૂબ જ ભાર મૂકતી હતી. જ્યારે કંપની શરૂ થઈ ત્યારે ખૂબ સારી રીતે તો કે ગુણવત્તા ઉપર પોતાનો અંકુશ હતો અને સંપૂર્ણ ગુણવત્તા ઉપર ધ્યાન હતું. એમના ધંધાકીય એકમનું સંકલન પણ હતું. થોડાક વર્ષો પછી તેના વેચાણમાં ક્રમશઃ ઘટાડો થવા લાગ્યો. પણ બન્યું એવું કે એમની ગુણવત્તામાં કોઈ ફરક પડ્યો હશે વિદ્યાર્થી મિત્રો, તો એના કારણે એમની વેચાણમાં ક્રમશઃ ઘટાડો થવા લાગ્યો. આથી માર્કેટિંગ મેનેજર શ્રી અંકુર પટેલ માર્કેટિંગ મેનેજર છે જે ગુણવત્તા અંગે જાણકાર છે. એવા માર્કેટિંગ મેનેજર અંકુર પટેલને લાગ્યું કે હવે ગુણવત્તા અંકુશને બદલે નવા સંકલિત અભિગમ કે માત્ર ગુણવત્તા ઉપર ધ્યાન નથી આપવાનું, માત્ર ગુણવત્તા અંકુશ નહીં પરંતુ એને લગતા સંકલિત અભિગમ જે જાપાનીઝ ટેકનોલોજી દ્વારા અપનાવ્યા છે એવા ગુણવત્તા સંકલિત અભિગમની રચના કરવી જોઈએ, જેથી દરેક વિભાગના કર્મચારીઓ એક તંત્ર અભિગમ તરીકે કાર્ય કરી શકે. દરેક વિભાગમાં કોઈ એક વિભાગ નહીં કે ભાઈ કાચો માલ સારો મળે, ગુણવત્તાયુક્ત મળે, પછી ઉત્પાદન પ્રક્રિયા ઉપર ધ્યાન નહીં આપવું, એ વસ્તુ કુલ સંપૂર્ણ ગુણવત્તા સંચાલન નથી. પણ આપણે સંપૂર્ણ ગુણવત્તા સંચાલન ઉપર ધ્યાન આપવાનું છે. તમારો કાચો માલ પણ ગુણવત્તાયુક્ત હોવો જોઈએ, તમારું ઉત્પાદન પ્રક્રિયા પણ ગુણવત્તાયુક્ત હોવી જોઈએ, તમારી વિતરણ વ્યવસ્થા પણ ગુણવત્તાયુક્ત હોય ત્યારે ટોટલ ક્વોલિટી મેનેજમેન્ટ સંપૂર્ણ રીતે થઈ શકે. આમ અભિગમ તરીકે કાર્ય કરી શકે, જેને લીધે ટીમ સતત સુધારણા અને સપ્લાયર તથા ગ્રાહકો સાથે સારા સંબંધ સ્થાપી શકાય. જો તમારી વસ્તુ ગુણવત્તાયુક્ત હશે તો તમે તમારા ગ્રાહકો સાથે તમારા પુરવઠાદારો સાથે તમે તમારા કર્મચારી સાથે પણ સારા સંબંધ સ્થાપી શકો છો. ઉપરોક્ત કેસમાં મેનેજર કયો અભિગમ અપનાવવો જરૂરી છે, એટલે કે ઉપરનો જે આપણે સવાલ જોયો એ પ્રમાણે તો કે તમે મેનેજરને કયો અભિગમ અપનાવવા માટે સૂચન કરી શકો એ જણાવવાનું છે. શું આ અભિગમ અપનાવવાથી એકમને ફાયદો થશે? હવે તમે કોઈ અભિગમ કયો છો પણ એ અભિગમ અપનાવ્યા પછી તમારું ધંધાકીય એકમ હરીફાઈમાં ટકી શકશે, એને ફાયદો થશે, એને લગતા સૂચન આપણે કરવાના છે. એનો તો કે આન્સર જોઈએ કે વૈશ્વિક બજારમાં હરીફાઈનો સામનો કરી અસ્તિત્વ ટકાવી રાખવા પૂરી પાડવામાં આવતી વસ્તુ અને સેવાઓ ઉચ્ચ ગુણવત્તાવાળી હોય એટલું જ નહીં પરંતુ આ વસ્તુ અને સેવાઓ બિનવિશ્વસનીય, સલામત, ઉર્જા શક્તિ બચાવનાર, પર્યાવરણ મિત્ર, ઓછી ખર્ચાળ હોવી જરૂરી છે. તો કે જે આપણી વસ્તુ અને સેવાઓ સાથે વિશ્વસનીય, સલામત, ઉર્જા શક્તિ બચાવનાર, તો કે દરેક ગ્રાહક વર્ગ તેનો ઉપયોગ કરી શકે એ રીતે આપણી વસ્તુ હોવી જોઈએ. અને દરેક વસ્તુ પર્યાવરણ મિત્ર. ગુણવત્તા કોને કહેવાય? તો કે તમે પર્યાવરણને સાથે રાખી, પર્યાવરણની ધ્યાન સંભાળ રાખીને જે વસ્તુનું ઉત્પાદન કરો ત્યારે એ ગુણવત્તાયુક્ત ઉત્પાદન થાય છે. આમ ભારતીય કંપનીઓ ટીક્યુએમ જેવી નવી મેનેજમેન્ટ ફિલોસોફી અને ખ્યાલ અપનાવ્યા વગર છૂટકો નથી. એટલે કે આપણી ભારતીય કંપનીએ પણ નવા અભિગમ અપનાવવા જરૂરી છે. તો તમને જે પ્રશ્નમાં પૂછ્યું છે કે તમે કયો અભિગમ અપનાવશો, તમે કયો અભિગમ અપનાવશો અને કયો અભિગમ અપનાવવો જરૂરી છે, તો આપણે એમ કહી શકીએ કે આ તો કે સેવામાં સુધારો કરવા માટે ટીક્યુએમ ટોટલ ક્વોલિટી મેનેજમેન્ટ સંપૂર્ણ ગુણવત્તા સંચાલનનો અભિગમ અપનાવી શકાય એનું આપણે સૂચન કરીએ છીએ. અને દરેક કંપનીએ હાલમાં આધુનિક જમાના પ્રમાણે ટોટલ ક્વોલિટી મેનેજમેન્ટ સંપૂર્ણ ગુણવત્તા સંચાલનનો તો કે અભિગમ અપનાવવો તો જરૂરી બનશે જ. આમ આ કેસમાં પણ તો કે મેનેજરે ગુણવત્તા અંકુશને બદલે ટોટલ ક્વોલિટી મેનેજમેન્ટનો
નવો અભિગમ અપનાવવો જરૂરી છે. આપણે સૂચન કર્યું કે ભાઈ કયો અભિગમ અપનાવવો જોઈએ. તમારી બુકમાં જે અભિગમો આપ્યા છે ને એ અભિગમોમાંથી જ કોઈ એક અભિગમ અપનાવવાનો આવે. એટલે તમે કેસને સમજો, એને વિચારો, એનું વિશ્લેષણ કરો, પછી અંદરથી કયો ટોપિક તમારા કેસમાં પૂછવામાં આવ્યો છે અને તમે કયા સૂચન અનુસાર જવાબ આપી શકો એ તમારે નક્કી કરવાનું છે. એટલે આ કેસ મુજબ TQM નો અભિગમ અપનાવવો જોઈએ. આ TQM એટલે શું? તો કે TQM એટલે પેદાશ કે સેવાની ગુણવત્તાને કેન્દ્રમાં રાખીને અપનાવવામાં આવતો ગ્રાહકલક્ષી સંચાલનનો એક અભિગમ છે. TQM શું છે? તો કે ગુણવત્તાને કેન્દ્રમાં રાખવાનો. TQM ટોટલ ક્વોલિટી એટલે ગુણવત્તા મેનેજમેન્ટ. તમારે પૂરેપૂરું ગુણવત્તાનું સંચાલન કરવાનું છે. એટલે ટોટલ ક્વોલિટી મેનેજમેન્ટ એ ગ્રાહકલક્ષી અભિગમ છે. આ ખ્યાલ સંચાલકોમાં વૈચારિક ક્રાંતિ, નવી સંચાલકોને નવું વિચારો, નવું કરો. તમે તમારા દરેક સ્ટેપ, દરેક પ્રક્રિયામાં કેવી રીતે પડતર ઘટાડી શકાય એને લગતા પગલાં લેવાના છે. આમ માંડીને ગ્રાહકને સેવા, સંતોષ, આનંદ પૂરો પાડવા સુધીના વ્યવસ્થા તંત્રના બધા જ પાસાને આવરી લે છે. કે ભાઈ માત્ર ને માત્ર ગુણવત્તા તો આપવાની, સાથે સાથે ગ્રાહકે જે વસ્તુ ખરીદી છે એમાં એને પરમ સંતોષ, પરમ આનંદ પૂરો થવો જોઈએ. આમ બીજી તરફ કારખાનામાં કામ કરતા કર્મચારીથી માંડીને સંચાલક મંડળ કક્ષાએ કાર્ય કરતા ઉચ્ચ સંચાલક સુધી સૌને સ્પર્ધાત્મક ભાવે ગુણવત્તાવાળી પેદાશ કે સેવાથી ગ્રાહક સંતોષ અને પરમ આનંદ પૂરો પાડવાના કાર્ય સાથે સંકળાયેલ છે. આમ ટોટલ ક્વોલિટી મેનેજમેન્ટ એટલે કે TQM એ બધી જ પેદાશો, બધી જ સેવાઓ અને પ્રક્રિયાઓ, બધી જ પેદાશો, બધી જ સેવાઓ અને બધી જ પ્રક્રિયામાં સતત સુધારણા, યાદ રાખજો કેજાન, કે જે સતત સુધારણા સાથે સંકળાયેલ છે. એમ ટોટલ ક્વોલિટી મેનેજમેન્ટ પણ કર્મચારીથી લઈને તમારા ઉત્પાદનથી લઈને તમારા ધંધાકીય એકમથી લઈને બધામાં જ સુધારો કરવાનો. એને કહેવાય સતત સુધારણા દ્વારા સાતત્યપૂર્ણ રીતે ગ્રાહકની અપેક્ષાઓ સંતોષવા. ગ્રાહકની અપેક્ષા સંતોષવાની છે. ગુણવત્તાનું સંચાલન કરવું એટલે ગ્રાહકની અપેક્ષા સંતોષવી. આ ગ્રાહકની અપેક્ષા સંતોષવા અને તેઓને પરમ આનંદ પૂરો પાડવાનો સંકલિત વ્યવસ્થા તંત્રીય અભિગમ છે. ગ્રાહકને પૂરેપૂરો આનંદ મળવો જોઈએ. માત્ર વસ્તુ ખરીદે, એ વસ્તુનો ઉપયોગ કરે, એને આનંદ મળે એમ નહીં. એ ગુણવત્તાવાળી હોવી જોઈએ. એ એનું ગ્રહણ કરે, એનો ઉપયોગ કરે, પછી એને આનંદ મળવો જોઈએ. જે ટીમ સતત સુધારણાને સપ્લાયર ગ્રાહકો સાથે સારા સંબંધ સ્થાપવામાં મદદરૂપ બની શકે છે. આમ TQM એક વ્યૂહાત્મક અભિગમ છે. વ્યૂહાત્મક એટલે લાંબા ગાળાનો. તમે અમુક સમય માટે તમે ગુણવત્તાનું સંચાલન કરો, ગુણવત્તા અંકુશ રાખો, સારી ગુણવત્તા આપો, પછી ના આપો, એ ના ચાલે. વ્યૂહાત્મક અભિગમ અપનાવો. આજે ગુણવત્તાવાળી વસ્તુ બને તો ભાવિ પેઢી સુધી એ ભવિષ્યમાં પણ એ ગુણવત્તા મળવી જોઈએ. એ છે લાંબા ગાળાનો અભિગમ. વ્યૂહાત્મક અભિગમ અપનાવવાનો છે જેનો લાભ ગ્રાહકો ઉપરાંત કર્મચારી અને શેરહોલ્ડર તેમજ સમાજને પણ પ્રાપ્ત થાય છે. તો કે એનો લાભ તમારા કર્મચારીઓથી લઈને, ગ્રાહકોથી લઈને તમારા પુરવઠાદારો સુધી આ TQM નો લાભ પ્રાપ્ત થાય છે. TQM નો નવો અભિગમ અપનાવવાથી એકમને નીચે જણાવેલા કેટલાક લાભ પ્રાપ્ત થાય છે. કે તમે જો TQM નો અભિગમ અપનાવો છો તો તમારા ધંધાકીય એકમને કયા લાભ પ્રાપ્ત થાય છે, તો એ લાભની ચર્ચા કરીએ છીએ. તમને પૂછ્યું છે ને ક્વેશ્ચન બાળ મિત્રો કે આ અભિગમ અપનાવવાથી એકમને કયા ફાયદા થશે, તો આ લાભ ટોટલ ક્વોલિટી મેનેજમેન્ટનો અભિગમ અપનાવવાથી થાય છે. પહેલો લાભ થાય છે TQM ગ્રાહકને માત્ર સંતોષ નહીં, TQM ગ્રાહકને માત્ર સંતોષ નથી આપતું, પરંતુ પરમ આનંદ આપી ગ્રાહકની વફાદારી પ્રાપ્ત કરે. એકવાર ગ્રાહકને ગુણવત્તાવાળી વસ્તુ આપો, ગ્રાહક તમારો ગ્રાહક બની જશે. બધી જ વસ્તુ તમારી ખરીદશે. જો એકવાર વિશ્વાસ પ્રાપ્ત કરવો હોય તો ગુણવત્તાવાળી વસ્તુ આપવી જોઈએ. અને તમારી ગુણવત્તાથી ગ્રાહક આવે છે. તમારા ટ્રેડમાર્ક જોઈને ગ્રાહક નથી આવતો. બાલાજીની વેફર નાનું છોકરું માંગતું હોય ને તો ટ્રેડમાર્ક જોવે, પણ અંદર ગુણવત્તા કેવી છે ને પહેલા જોવે છે. ગુણવત્તા વગરની વસ્તુ બજારમાં ટકતી નથી. તો આ ગુણવત્તાવાળી વસ્તુ ખરીદવા માટે ગ્રાહક પાસેથી તમારે પરમ આનંદ, ગ્રાહક વફાદારી પ્રાપ્ત કરવાની છે. નંબર બીજો ફાયદો છે કે કંપનીને આંતરરાષ્ટ્રીય કક્ષાએ હરીફાઈના લાભ પ્રાપ્ત થાય છે. તમારી કંપની ગુણવત્તાવાળી વસ્તુ આપશે ને તો સામે હરીફાઈમાં ટકી શકશે, તો વિદેશી કંપની સાથે હરીફાઈ કરી શકશે. ગુણવત્તાનો જમાનો છે. વિદેશમાં કોઈ બેંક જાય કે કોઈ કંપની જાય તો ત્યાંની જે કંપની છે એની ગુણવત્તા સાથે આપણી ગુણવત્તા સંકળાશે. એટલે જો સ્પર્ધાત્મક લાભ પ્રાપ્ત કરવો હોય તો ગુણવત્તાની ખાતરી લેવી જરૂરી છે. ત્રીજો લાભ
ત્રીજો ફાયદો થાય છે, શૂન્ય ખામીને લીધે નુકસાન ઘટે અને નફો વધે. આમ સાહસની પ્રતિષ્ઠામાં વધારો થાય. તમે દરેક બાબતમાં ગુણવત્તાને ધ્યાન આપશો. કાચો માલ ખરીદો, ગુણવત્તા. પ્રક્રિયા કરો, ગુણવત્તા. વિતરણ વ્યવસ્થા ગોઠવો છો, ગુણવત્તા. દરેક બાબતમાં તમે નુકસાન શોધો છો કે ક્યાં અમારું બિનજરૂરી નુકસાન જાય છે, ક્યાં ખોટ થાય છે. એક નાનો હિસાબ કરો છો. આ હિસાબ તમને લાંબા ગાળે નફા સુધી લઈ જાય છે. એટલે કહે છે કે શૂન્ય ખામી. તમારા ઉત્પાદન પ્રક્રિયામાં શૂન્ય ખામી હશે તો નુકસાન ઘટશે અને તમારો નફો વધશે. ઓકે. ચોથું પગલું કે ગ્રાહકની ફરિયાદનું પ્રમાણ ઘટે અને સેવા આપવા માટે થતા ખર્ચનું પ્રમાણ પણ ઘટશે. તમે એકદમ ગુણવત્તાવાળી વસ્તુ આપો ને એટલે ગ્રાહકની ફરિયાદ ઘટી જશે. તમારે ખોટા ગ્રાહકો કેન્દ્ર નહીં સ્થાપવા પડે. તમારે ફરિયાદ નિવારણ કેન્દ્રની સ્થાપના નહીં કરવી પડે. તમારો બિનજરૂરી ખર્ચ ઘટી જશે. એના કારણે તમારું ખર્ચનું પ્રમાણ પણ ઘટે છે. આમ તો કે ગ્રાહકની ફરિયાદમાં પણ તમે ઘટાડો કરી શકો છો. પાંચમો ટોટલ ક્વોલિટી મેનેજમેન્ટનો ફાયદો છે કે ટોટલ ક્વોલિટી મેનેજમેન્ટથી સ્વયંભૂ સહકાર અને સંઘ ભાવનાનું વાતાવરણ ઊભું થાય છે. એકવાર ગુણવત્તા આપી દીધી ને એટલે સંપૂર્ણ સહકાર મળે, સંઘ ભાવના વધે, કર્મચારીની પણ ભાવના વધે, કર્મચારીને પણ સંતોષ થાય. તમારું આખું એક તંત્ર છે, તમારું વ્યવસ્થા તંત્ર છે એ સંઘ ભાવનાથી જોડાય છે. નંબર 6, TQMની સફળતા માટે એકમમાં ટોટલ ક્વોલિટી મેનેજમેન્ટ, સંસ્કારિતા અને પર્યાવરણ ઊભું કરવાની જવાબદારી ઉચ્ચ સંચાલકોએ સ્વીકારવી પડે. ગુણવત્તા ત્યારે જ આવે જ્યારે સંચાલકોની માર્ગદર્શિકા સારી હોય, સંચાલકોનું નેતૃત્વ યોગ્ય હોય. જ્યારે આ સંચાલકો સંસ્કારિતા અને એક સારું એવું પર્યાવરણ વ્યવસ્થા તંત્રમાં ઊભું કરે છે ને ત્યારે આ ટોટલ ક્વોલિટી મેનેજમેન્ટનો સંપૂર્ણ ખ્યાલ તમે ઉપયોગમાં લઈ શકો છો. બાળમિત્રો, સાતમું પગલું છે કે વૈશ્વિક હરીફાઈનો પડકાર ઝીલવા તત્પર એવા એકમને સક્ષમ બનાવવા અને સ્પર્ધાત્મક લાભો પ્રાપ્ત કરવામાં પણ મદદરૂપ થાય. તમે ટોટલ ક્વોલિટી મેનેજમેન્ટ એવી રીતે અપનાવો કે જે તમને બીજી કંપની સાથે પણ સ્પર્ધાત્મક સારી એવી હરીફાઈના લાભ પણ પ્રાપ્ત કરી આપે. બીજી કંપની બહુ સારું એવું વેચે છે પણ એની સામે તમે ગુણવત્તાથી આગળ વધી શકો ને એવી તમારી ગુણવત્તા હોવી જોઈએ. લોકો તમારું ટ્રેડમાર્ક નહીં પણ તમારી ગુણવત્તા જોઈને તમારી વસ્તુની ખરીદી કરે એ રીતે તમારે વસ્તુ ખરીદવાની છે. આ કેસ સ્ટડી તો કે આવનારી એક્ઝામમાં ખૂબ સારી એવી રીતે તમને મદદ થશે. ઓકે, બેસ્ટ ઓફ લક. થેન્ક યુ.